વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 14માં ધોરણ 10માં પ્રકરણ 14માં છેલ્લા 2 ટોપિક બાકી છે, આજે આપણે પૂરા કરીએ. એમાં પર્યાવરણ વિષયક પરિણામ શું છે, ઉર્જાનો ઉપયોગ કરીએ આપણે તો સમસ્યાઓ સર્જાણી, અને સમસ્યાઓ જે સર્જાણી એમાં કઈ કઈ મુશ્કેલીઓ પડી આપણને, અને એના માટે થઈને આપણે શું કરવું પડશે, અને કેટલું નુકસાન થઈ રહ્યું છે, અને આ નુકસાન અટકાવવા માટે થઈને શું શું કરવું જોઈએ. તો ઉર્જા વાપરવાથી જે પરિણામો ઊભા થયા છે એની આખા પાઠ દરમિયાન આપણે જે ઉર્જાઓ ભણ્યા એ ઉર્જાઓમાં ક્યાં ક્યાં કેવી કેવી જગ્યાએ આપણને પરિણામો મળ્યા, બરાબર, એની ચર્ચા કરીશું. પછી 14.5મો ટોપિક છે કે કયો ઉર્જાનો સ્ત્રોત આપણા માટે ઉપયોગી છે. આ બાબતની પછી ચર્ચા છેલ્લે કરીએ, અને બંને ટોપિકના હાઈ ઓર્ડર થિંકિંગ પ્રશ્નો છે એ જોશું આપણે. તો પહેલું જોઈએ પર્યાવરણ વિષયક પરિણામ. તો તમે વિચારી શકો છો, તમે તમારી રીતે અત્યાર સુધીમાં ઉર્જા ભણ્યા આપણે એ ઉર્જામાં અને પર્યાવરણ પણ ભણીએ છીએ આપણે, તો ઉર્જા વાપરવાથી કયા કયા ખરાબ પરિણામો આવ્યા એના ઉપર તમે નજર દોડાવો એટલે ખબર પડી જાય. લાકડા વાપરવાથી શું થયું, પેટ્રોલ વાપરવાથી શું થયું, કેરોસીન વાપરવાથી શું થયું, કોલસો વાપરવાથી શું થયું, બરોબર. પછી છાણ ને ગોબર ને બધું વાપરવાથી શું થયું. તો આ બધું વાપર્યું, આપણે ઉપયોગ કર્યો એનો, એ દરમિયાન કંઈક અસર થઈ છે, તો એ ચર્ચા કરીએ આપણે. આપણે ઉર્જાના વિવિધ સ્ત્રોતો વિશેનો અભ્યાસ કર્યો છે. આપણે અત્યાર સુધી બધી જ ઉર્જાઓ લગભગ જેટલી ઉપયોગ કરીએ છીએ બધી ઉર્જાઓ જોઈએ, અને કેટલીક પડકારરૂપ હતા એ પ્રશ્નો સોલ્વ કર્યા, અને એમાં પણ આપણે આગળ વધ્યા અને જાણ્યું કે ભાઈ આવું કરવું પડશે એની અંદર. પછી કોઈ પણ ઉર્જા સ્ત્રોત પર્યાવરણને કોઈને કોઈ રીતે વિક્ષેપિત કરે છે. જેટલી ઉર્જાઓનો ઉપયોગ કર્યો, જે ઉર્જાઓનો ઉપયોગ કર્યો આપણે, એ ઉર્જાઓ કોઈને કોઈ રીતે તો પછી પર્યાવરણને નુકસાન કરે છે. તો કેવી રીતના આ ઉર્જાઓનો ઉપયોગ કરીને આપણે જીવવું જોઈએ, બરાબર, એ જો વિચારીએ તો આપણને ઘણી બધી સમસ્યાઓમાંથી બહાર નીકળી શકીએ. આપેલ પરિસ્થિતિમાં જ્યારે આપણે ઉર્જાના સ્ત્રોતની પસંદગી કરીએ છીએ ત્યારે તે નીચે પ્રમાણેના પરિબળો પર આધાર રાખે છે. ઉર્જાનો ઉપયોગ કરવા માટે આપણે જે પરિબળોનો ઉપયોગ કરીએ, ઉર્જાનો જે ઉપયોગ કરીએ એમાં કયા કયા પરિબળો ભાગ ભજવે છે એ આપણે જોઈએ. એમાં પહેલું કે સ્ત્રોતમાંથી ઉર્જા પ્રાપ્ત કરવાની સરળતા. આપણને બહુ સરળતાથી ઉર્જા મળી. અત્યાર સુધી એવું જ થયું ને, લાકડું ફટ દઈને મળતું હતું, આ હળગાવ્યું, આ કામ પતાવ્યું, બરાબર. જે કંઈ રસોઈ થતી હતી બધી લાકડાના, સૂકા લાકડાના ટીટિયા, તે પછી તો બહુ વધારે મીંડું કપાવા બધું, અને આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ. ખોરાક રંધાતા હતા ત્યાં સુધી ઠીક હતું, જ્યારે અગ્નિની ખબર પડી ત્યારે. બાકી કાચું ખાતા ત્યાં સુધી કોઈ પ્રશ્ન તો, પણ શેકીને ખાતા થયા પછી આ પ્રશ્ન થયો હતો. તો કઈ ઉર્જા આપણને સરળતાથી મળી રહે છે? પેટ્રોલ સરળતાથી મળી રહે છે, ગેસ સરળતાથી મળી રહે છે, કોલસો સરળતાથી મળે છે, કે લાકડું છાણા છે એ સરળતાથી મળે છે. એ આપણું એના ઉપર હંમેશા ધ્યાન હોય છે. પછી કયા સ્ત્રોતમાંથી ઉર્જા પ્રાપ્ત કરવાનો આર્થિક ફાયદો છે. આપણને કઈ ઉર્જા સસ્તી પડે છે? સ્વાભાવિક છે કે આપણે તરત જ નક્કી કરીએ કે ભાઈ
આના કરતાં તો આ સસ્તું પડે છે, લો આ વાપરીએ. આના કરતાં આ સસ્તું પડે છે, લો આ વાપરીએ. પેટ્રોલ મોંઘું પડે તો કેરોસીન નાખતા થયા. આ બધું જે સમસ્યા પછી કેરોસીનનો જે ઉપયોગ કર્યો ને જે વાહનોને નુકસાન થયું, જેને જે રીતના સસ્તું મળતું તેનો ઉપયોગ કરતા ગયા, એમ પછી સમસ્યાઓ પણ વધતી ગઈ. એટલે કઈ વસ્તુ, કઈ ઉર્જાનો સ્ત્રોત આપણને આર્થિક રીતે પોહાય છે, બરોબર? તો સ્વાભાવિક છે કે ગેસ છે તો ગેસના બાટલા મોંઘા પડે, ગેસના કનેક્શનો મોંઘા પડે, ગેસનો ચૂલો લેવો પડે, અને એમાંય પછી તકેદારી તો રાખવી પડે, આ બધામાં ધ્યાન તો રાખવું પડે આપણે, તો એ પણ જોવું પડે એમાં. પછી ઉપલબ્ધ સાધનોની કાર્યક્ષમતા. આ જે સાધનો છે બધા તમે વાપરો છો, એ બધા સાધનોની કાર્યક્ષમતા, એની કેપેસિટી કેટલી છે એ પણ વિચારવું પડે, અને જેનાથી ઉર્જાની બચત થાય. પછી એ સાધન લેતા મોંઘું તો નથી પડતું ને, સસ્તું છે અને કેટલું ઉપયોગી છે, એટલો ને એટલો ફાયદો દે છે કે નુકસાન કરે છે આપણને, એ પણ જોવું જોઈએ. ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરવામાં પર્યાવરણને થતી હાનિ. આ બધું કર્યા પછી છતાંય પર્યાવરણને નુકસાન કરે છે. આટલું બધું વિચારો અને છતાંય પર્યાવરણને તો થોડું ઘણું તો નુકસાન થાય જ છે. તો શું કરવું જોઈએ આપણે? જ્યારે આપણે સીએનજી જેવા સ્વચ્છ બળતણના વિષયમાં વાત કરીએ છીએ ત્યારે તે કહેવું વધારે યોગ્ય છે કે અમુક ઉર્જા સ્ત્રોત બીજા સ્ત્રોતની સરખામણીમાં વધારે સ્વચ્છ છે. કમ્પેર કરો તમે, બરોબર? કોલસા અને કોલસો બાળવામાં, પથ્થરીયો કોલસો બાળવામાં અને લાકડીયો કોલસો બાળવામાં, બરોબર? કેરોસીન બાળવામાં અને વાહનોમાં કેરોસીન બાળવામાં અને પેટ્રોલ બાળવામાં. પછી બળતણમાં રસોઈ કરવામાં લાકડું વાપરવું, કોલસો વાપરવો કે કેરોસીન વાપરવું, બરોબર? અને એની સામે ગેસ વાપરવો. તો એમાં કયું બળતણ વધારે ફાયદાકારક છે? પેટ્રોલથી ચાલતું વાહન અને કેરોસીનથી ચાલતું વાહનમાં કેટલો તફાવત રહે છે, આ પણ જોવું પડે. અશ્મિભૂત બળતણના દહનથી હવા પ્રદૂષિત થાય છે. અશ્મિભૂત બળતણ છે, જે કોલસો છે, પેટ્રોલ છે, બરોબર, એ બાળવાથી હવા છે ખૂબ પ્રદૂષિત થાય છે અને મુશ્કેલી સર્જાય છે. જ્યારે કેટલાક કિસ્સામાં સોલાર સેલ જેવા ઉપકરણોનો ઉપયોગ ખરેખર પ્રદૂષણ મુક્ત હોય છે. આની સામે સોલાર સેલ પાછો ઉપયોગી છે. આપણે દિવસે જ લગભગ ઉર્જાની જરૂર પડે છે મોટે ભાગે, અને રાત્રે જરૂર પડે છે પણ બહુ ઓછી. પણ દિવસે જે ઉર્જાની જરૂર પડે છે એમાં સોલાર સેલ ખૂબ મહત્વના છે. નથી લાકડું બાળવું પડતું, નથી કોલસો બાળવો પડતો, નથી પેટ્રોલ બાળવું પડતું, નથી છાણા બાળવા પડતા, નથી કેરોસીન બાળવું પડતું. અને સોલાર સેલ છે સૂર્યના તડકાને શોષીને આપણને ઉર્જા આપે છે. તો સોલાર સેલ, સીએનજી, આ બધા એવા વિકલ્પો છે કે જે હવાનું પ્રદૂષણ કરતા નથી, વાતાવરણનું પ્રદૂષણ ફેલાવતા નથી. અને સીએનજી બળતણમાં સારામાં સારું છે. પાછું બળતણમાં એટલું બધું ફાયદાકારક છે કે વાસણ કાળા નથી થતા જો, અને ઉર્જા આપી દે છે આપણને. તો એ પ્રમાણે તમે જો તો સોલર સેલ પણ આપણને કોઈ પણ જાતના ધુમાડા આ તે કાઢ્યા વગર એમના પ્રમાણમાં ઓછી ઉર્જા મળે છે, પણ મળે છે આપણને, અને આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો સોલર સેલ છે પણ એ આપણને આ રીતના ઉપયોગી છે. પરંતુ એવું પણ બની શકે કે તેવા ઉપકરણોની રચનાથી પર્યાવરણને નુકસાન પહોંચતું હોય છે. હા, એ બને છે. એવા ઉપકરણો છે જે સોલર સેલ બનાવવા માટે થઈને જે કારખાનાઓ ઊભા થયા છે એ પાછા પ્રદૂષણ ફેલાવે છે. સોલર સેલ પ્રદૂષણ નથી ફેલાવતો, પણ સોલર સેલ બનાવવાવાળા સાધનો, બનાવવાવાળા કારખાના એ પ્રદૂષણ ફેલાવે છે.
એમ સીએનજી આપણને ઉપયોગી ખરું, પણ સીએનજી નું જ્યાં ઉત્પાદન થાય છે એમાં જે કંઈ બધું વપરાય છે એ પાછું પ્રદૂષણ ફેલાવે છે પછી. તો એક તરફ પ્રદૂષણ નથી ફેલાવતા અને બીજી તરફ આંશિક પ્રદૂષણ પણ ફેલાવી રહ્યા છે. તો એ બાબતે પણ આપણે વિચાર કરવો પડે. પરંતુ એવું પણ બનશે કે તેવા ઉપકરણોની રચનાથી પર્યાવરણને નુકસાન પહોંચતું હોય છે. આવા વિષયોમાં સતત સંશોધનો થઈ રહ્યા છે અને તેવી ટેકનોલોજીના વિકાસનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભવિષ્યમાં તમારા માટે આ ચેલેન્જ છે આ બધી, કે આવું પ્રદૂષણ પણ ન થાય અને આપણે ઉર્જાનો ઉપયોગ કરીએ. અને એવા સંશોધનો પડકારરૂપ આજે તમારી માટે બની ગયા છે. તમારે હવે પછી એ બાબત ઉપર ધ્યાન દેવાનું થાય છે. જો તમને વિજ્ઞાનમાં રસ હોય, જો તમને ટેકનોલોજીમાં રસ હોય અને એમ થાય કે આપણે પર્યાવરણને કંઈક મદદ કરીએ, તો આ જે અત્યાર સુધી ઉર્જાના સ્ત્રોતો બન્યા આમાં ક્યાંક ને ક્યાંક પર્યાવરણને નુકસાન ન થાય અને એવા સાધનો બનાવીએ કે જેથી સસ્તા પણ પડે, મોંઘા પણ ન હોય અને બહુ સરળતાથી બધું પ્રાપ્ય થઈ શકતું હોય આપણને. આવું જો વિચારો તમે તો આપણે આ બાબતમાં ઘણો બધો ફેરફાર કરી શકીએ. ટેકનોલોજીના વિકાસના પ્રયાસ કરવામાં આવી ચર્ચા થાય છે જે વધારે સમય સુધી કાર્ય કરી શકે તથા સમગ્ર કાર્યકાળમાં ઓછું નુકસાન પહોંચાડે. એનો જ્યાં સુધી તમે ઉપયોગ કરો ત્યાં સુધી એ પર્યાવરણને નુકસાન પહોંચાડે નહીં. ઓછું નુકસાન પહોંચાડે પણ ઓછું નુકસાન પહોંચાડે. આવો જો વિચાર કરીએ ને આવા કંઈક ઉપકરણો બનાવીએ, આવા સાધનો બનાવીએ ઉર્જાના વપરાશના, તો જે સમસ્યાઓ સર્જાણી છે, જે પ્રદૂષણની સમસ્યાઓ ઊભી થઈ છે, એમાંથી આપણને છુટકારો મળે અને આપણને આવનારી પેઢી છે એ આશીર્વાદ પણ આપે અને આપણી ભૂલો માફ કરે. બરાબર. હવે આના ઉપર આપણને એક પ્રવૃત્તિ આપી છે, 14.8 નંબરની પ્રવૃત્તિ છે, એ જોઈએ. પ્રવૃત્તિમાં વિવિધ ઉર્જા સ્ત્રોતો વિશેની તથા તે દરેક પર્યાવરણને કેવી રીતે પ્રભાવિત કરે છે તેની જાણકારી પ્રાપ્ત કરો. વિવિધ ઉર્જા સ્ત્રોતો ત્યાર સુધી જે ભણ્યા, આ બધા ઉર્જા સ્ત્રોતો તથા દરેક પર્યાવરણને કેવી રીતે પ્રભાવિત કરે છે અને તેની જાણકારી પ્રાપ્ત કરો. કઈ રીતે થોડું પર્યાવરણને નુકસાન કરે છે. આપણે ઉપયોગ તો કરી લીધો એનો, પણ કઈ બાબતે એ આપણને પર્યાવરણને નુકસાન કરી ગયું છે ને આપણે ભણવું પડ્યું. આ બાબત આપણે પ્રવૃત્તિમાં જોઈએ. પછી દરેક ઉર્જા સ્ત્રોતના લાભાલાભ ઉપર ચર્ચા કરો. કઈ ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરવાથી લાભ થાય છે, કઈ ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરવાથી ગેરલાભ થાય છે, તથા તેના આધારે ઉર્જાના સર્વોત્તમ સ્ત્રોતની પસંદગી કરો. આ બધામાંથી સૌથી ઉત્તમ સ્ત્રોત કયો છે એ પણ આપણે આ પ્રવૃત્તિમાં જોવાનું છે. તો જોઈએ આપણે. તો આપણે બધું અત્યાર સુધી ભણી ગયા. એમાં પહેલું આપણે જોઈએ તો અશ્મિ બળતણો. બરાબર. બળતણો બધા, પછી બળતણો, પછી અશ્મિ બળતણો. જ્યારથી અગ્નિની શોધ થઈને પછી ખબર પડી આપણને, એ બધું અત્યાર સુધી આપણે ભણતા આવ્યા છીએ. હવે એની વાત કરીએ તો પહેલું છે અશ્મિભૂત બળતણ છે, અને એ અશ્મિભૂત બળતણમાં ખનિજ તેલ અને કોલસો. તો એ આપણને પર્યાવરણને શું નુકસાન કરે છે? તો આપણો પર્યાવરણને નુકસાન કરવામાં વાયુ પ્રદૂષણ, એસિડ વર્ષા, ગ્રીન હાઉસ અસર ઊભી કરી. જે સમસ્યા અત્યારે સર્જાણી, ચોમાસું આટલું બધું લાંબુ જાય, ચોમાસું અનિયમિત હોય છે. ઠંડી ઋતુમાં ગરમી પડે, ગરમીની ઋતુમાં ઠંડી પડે, બે ઋતુમાં વરસાદ પડે, વરસાદની ઋતુમાં ઠંડી ને ગરમી બે પડે. નિયમિતતા ઋતુચક્રની જતી રહી. બરોબર. તો જે કુદરતનો આખું સર્ક્યુલેશન છે એમાં કંઈક બહુ મોટા ફેરફારો હોય ગયા. દરિયાકાંઠે થોડીક પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ. એવી રીતના જમીન જે હતી એવા વિસ્તારો ઉપર પણ ખરાબ અસર થઈ. ગ્રીન હાઉસ અસર ઊભી થઈ ગઈ, જેને કારણે ઓઝોન ડિસ્ટર્બ થયો છે. ઓઝોનનું પડ ડિસ્ટર્બ થયું.
ઓઝોનનું કોર ડિસ્ટર્બ થયું, એને કારણે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો નીચે આવ્યા અને આપણને મોટું નુકસાન થયું છે. તો પહેલું છે અશ્મિભૂત બળતણ, બરાબર, આને બહુ મોટું નુકસાન કર્યું આપણને. પછી થર્મલ પાવર પ્લાન્ટ, અણુ રિએક્ટરો બધા, એમાં વાયુ પ્રદૂષણ અને જળ પ્રદૂષણ, આ બે ઉભું થયું છે. એમાં વાયુ પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ પણ વધ્યું અને જળ પ્રદૂષણ પણ વધ્યું. ટેમ્પરેચરના કારણે બીજી સમસ્યા પણ સર્જાણી, જે જીવો છે, સૂક્ષ્મ જીવો, એ પણ મુશ્કેલીમાં આવ્યા. પછી જળ વિદ્યુત, મોટા નિવસન તંત્ર દ્વારા, અને મોટા નિવસન તંત્ર નાશ પામે, કૃષિ ભૂમિ ડૂબમાં જાય છે. તમે મોટા મોટા ડેમ બાંધો જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે, લાગે તો સારું, બરોબર, પણ આપણા જેવા ભારત જેવા વસ્તી ધરાવતા દેશને થોડીક પણ જમીન, ખેતી પ્રધાન દેશ છે પાછો, થોડીક પણ જમીન જો ડૂબમાં જાય તો ખેતી લાયક જમીન છે એ નાશ પામે છે. બીજું, ઉપજાઉ જમીન ઉપર જે કંઈ થઈ રહ્યું છે એ બરોબર નથી થઈ રહ્યું. તો એ વિચારો તમે. તો જળ વિદ્યુતમાં પણ આવું બને છે. મોટા નિવસન તંત્રો નાશ પામે, જંગલો ડૂબમાં જાય છે, ખેતીના આખી જમીનો છે બધી ડૂબમાં જાય છે. પહાડો, તમે, અને હંમેશા ડેમ બાંધવામાં બે મોટા પહાડો જ પસંદ કરવા પડે છે, અને એ પહાડોને, બે પહાડોને જોડો ને પછી વિશાળ જે મેદાન છે અને એની ઊંચાઈ પ્રમાણે જેટલી જળ રાશિ સંગ્રહિત થાય એ જળ રાશિને યોગ્ય મીટરની ઊંચાઈથી પડવા દેવામાં આવે ત્યારે વીજળી ઉત્પન્ન થાય છે. પણ એ દરમિયાન જેટલી વિશાળ જળ રાશિ ભેગી થઈ એ બધી જળ રાશિ એ શું કઈ કઈ જમીન દબાવી, શું જંગલોનો નાશ કર્યો, કઈ વનસ્પતિઓનો નાશ કર્યો, એનો આપણે વિચાર કર્યો નહીં, અને સમસ્યા છે એ ઊભી થઈ. એમાં મોટા નિવસન તંત્રો નાશ પામે છે. બીજું, કૃષિ વિષયક જમીન પણ નાશ પામે છે. ખેતીના ઉત્પાદનથી આપણે પેટ ભરીએ છીએ, ખાઈએ છીએ, આપણે ખાઈએ, પશુઓ ખાય છે, પશુઓનો પણ ઉપયોગ આપણે કરીએ છીએ. આ બધું છે એ બધું ડિસ્ટર્બ થયું છે. પછી જૈવભાર બળતણ. હવે આ શું નુકસાન કરે છે? જૈવભાર બળતણ છે એ મોટે ભાગે ધુમાડો, બરોબર, ધુમાડો ઉત્પન્ન કરે છે. પછી રાખ ઉત્પન્ન કરે અને વાયુરૂપ દ્રવ્યોમાંથી હવાનું પ્રદૂષણ ફેલાય છે. એટલો બધો ધુમાડો થાય છે જેનાથી હવાનું પ્રદૂષણ ઉત્પન્ન થાય છે. થોડો સમય પહેલા, હવે તો અમદાવાદ જેવા શહેરોમાં સીએનજી વપરાય છે, પણ સીએનજી નહોતું વપરાતું ત્યારે આખા શહેરમાં સાંજે, અને જ્યારે અમદાવાદને માન્ચેસ્ટર કહેવાતું હતું એ દરમિયાન મિલના ધુમાડા, વાહનોના ધુમાડા એટલા બધા ભેગા થતા હતા કે તમને આમ રાત્રે સાંજે આમ કંઈ દેખાય નહીં, અને નાક ને આંખ ને બધું ભરાઈ જાય. કાર્બન, એટલું બધું કાર્બન. અને છેલ્લે તો ત્યારે ખબર પડી કે જ્યારે હિમાલયના પહાડી વિસ્તારમાં ઊંચાઈ ઉપર જ્યાં બરફ હતો ત્યાં બરફ પણ આપણને ખબર પડે. કેટલોક તો એ બાજુ દિલ્હીમાં પણ આવું જ હતું, એટલી બધી વસ્તી દિલ્હીની, એમાંય જે પેટ્રોલ ને બધું વપરાણું, કેરોસીન, પેટ્રોલ, કારખાનાઓના ધુમાડા, એ બધો ધુમાડો ઉપર ચડીને જ્યારે નીચે હતો ત્યારે બરફ પણ, સફેદ બરફ ઉપર તમને અનેક ઝીણી કાર્બનની કણો જો. હા, જ્યાં નહોતું આટલું બધું પ્રદૂષણ ફેલાણું એ આને કારણે, જૈવભાર બળતણને કારણે. પછી પવન ઉર્જા, એમાં હાનિકારક અસર નથી, આ ફાયદો થયો. પવન ઉર્જાનો જો ઉપયોગ કરીએ આપણે તો એની કોઈ હાનિકારક અસર થતી નથી, પણ પવનચક્કી બનાવવા માટે થઈને જે ખર્ચા છે એ છે, બરાબર. એના પછી સૌર ઉર્જા, એની પણ કોઈ હાનિકારક અસરો છે નહીં. દિવસ દરમિયાન સૂર્યના તાપમાં જેટલી ઉર્જા પડે છે, જેટલો તાપ પડે છે, એને સોલર સેલ વિદ્યુતમાં કન્વર્ટ કરે છે, એ વીજળી તમે વાપરો, કોઈ પ્રશ્ન નથી. પછી ભરતી તરંગ, સમુદ્રની તાપી ઉર્જા, એમાં પણ હાનિકારક અસર નથી. દરિયામાં જે ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળને કારણે જે ભરતી ઓટ આવે છે ને જે ઉર્જા આપણે મેળવી લઈએ એ ફાયદો થાય છે ને એની કોઈ આડઅસર, બીજી નુકસાન થતું
નથી. અને એના પછી છે ન્યુક્લિયર ઉર્જા છેલ્લી, જે ભૂતાપીય ઉર્જા, એમાં હાનિકારક અસર નથી. ભૂતાપીયમાં પણ હાનિકારક અસર હોય છે નહીં. અને છેલ્લે છે ન્યુક્લિયર ઉર્જા, જેમાં રેડિયોએક્ટિવ પ્રદૂષણ વિકિરણોનું ઉત્સર્જન થાય છે. આ બહુ મોટી સમસ્યા ઊભી થઈ ગઈ છે અત્યારે, પણ આપણા જેવા દેશમાં તો ન્યુક્લિયર ઉર્જા વાપરવી મોંઘી પડી રહી છે, અને ન છૂટકે આપણા બધા વિકલ્પો છે એ વિચારવા રહ્યા છે. કારણ કે ન્યુક્લિયર ઉર્જામાં ન્યુક્લિયર પાવર પ્લાન્ટ જ્યાં જ્યાં નાખાય ત્યાં આગળ વાત કરીએ એનો કચરો ક્યાં નાખવો, અને ન્યુક્લિયર પાવર પ્લાન્ટ જો લીકેજ થયો તો મોટી સમસ્યા સર્જાય છે. તો આ બધી બાબત તમે વિચારો તો એમાં આટલી વસ્તુ છે એ આપણને ફાયદો કરે છે અને નુકસાન પણ કરે છે. આ આધારે સૌર ઉર્જા સર્વોત્તમ ઉર્જા સ્ત્રોત છે. પવન અને સમુદ્રની ઉર્જાના મૂળમાં સૌર ઉર્જા રહેલી છે. સૌર ઉર્જા અમુક ઉર્જાનો સ્ત્રોત છે. બરાબર, સૌર ઉર્જા મુખ્ય છે અને એ પ્રકારે આપણને આમાં ફાયદો થાય છે. હવે એના હાઈ ઓર્ડર થિંકિંગના પ્રશ્નો છે એ જોઈએ આપણે. એમાં વિવિધ ઉર્જા સ્ત્રોત વિશેની તથા દરેક પર્યાવરણને કેવી રીતે પ્રભાવિત કરે છે તેની જાણકારી પ્રાપ્ત કરો. તો એમાં જોઈએ આપણે તો સૂર્ય, પવન, ભૂતાપીય ઉર્જા સ્ત્રોત પ્રદૂષણ મુક્ત ગણવામાં આવે છે, પરંતુ જ્યારે આ સ્ત્રોતમાંથી ઉર્જા પ્રાપ્ત કરવા કે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તે માટેના ઉપકરણોના ઉપયોગથી પર્યાવરણનું પ્રદૂષણ થાય છે. આ બધા ઉપકરણો ભલે વપરાય છે ત્યારે પ્રદૂષણ નથી ફેલાવતો, પણ જ્યારે એને બનાવ્યા, વાત કરીએ જ્યારે એને બનાવીએ છીએ ત્યારે પ્રદૂષણ ઉત્પન્ન થાય છે. પછી રોકેટ બળતણ તરીકે બીજો પ્રશ્ન છે કે રોકેટ બળતણ તરીકે હાઇડ્રોજનનો ઉપયોગ થાય છે. શું તમે સીએનજીની સરખામણીએ તેને વધારે સ્વચ્છ ઇંધણ કહેશો? કેમ અને કેમ નહીં? બરાબર, તો જોઈએ. હા, સીએનજીની સરખામણીમાં હાઇડ્રોજન વધારે સ્વચ્છ ઇંધણ છે. સીએનજીમાં તો થોડુંક પ્રદૂષણ ફેલાય છે, પણ હાઇડ્રોજનના દહનમાં બિલકુલ પ્રદૂષણ ફેલાતું નથી. કારણ કે હાઇડ્રોજનનું દહન થતા ઓક્સિજનની હાજરીમાં હાઇડ્રોજનનું દહન થતા પાણીના બાષ્પ H2O ઉત્પન્ન થાય છે, જ્યારે સીએનજીમાં મિથેન ધરાવે છે. આ મિથેન છે એ પાછું પ્રદૂષણ ફેલાવે છે. તેના દહનથી કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય છે. CO2 ઉત્પન્ન થાય છે અને CO ઉત્પન્ન થાય છે, જે મુશ્કેલી ઊભી કરે છે. બરાબર, તો આ રીતે 14.4 છે એ ટોપિક પૂરો થાય છે આપણો. હવે 14.5 છે એ જોઈએ. કોઈ પણ ઉર્જા સ્ત્રોત આપણા માટે ક્યાં સુધી રહેશે? બરાબર, આ ટોપિક જોઈએ. તો એમાં આપણે જાણીએ છીએ કે અશ્મિ બળતણો ઉપર આપણે લાંબો સમય નિર્ભર રહી શકીશું. આ ખનિજ કોલસો, ખનિજ તેલ, એની ઉપર આપણે બહુ લાંબો સમય ટકવાના નથી. એટલે બધું મોંઘું થઈ ગયું છે ને એટલા માટે આ બધા વિકલ્પો છે એવી વિચારવા પડ્યા છે. આ પ્રકારના પ્રશ્નો સ્ત્રોત કે જે કોઈ દિવસે સમાપ્ત થઈ જશે અને ખૂટી જશે તેવા અથવા પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત કહે છે. આ બધા પુનઃ અપ્રાપ્ય સ્ત્રોતો છે ને એક દિવસ નાશ પામવાના છે. એટલે અત્યારે આપણે આ બધી બાબતમાં વિચારીને આગળ ઉર્જાના સ્ત્રોતો વિશે, ઉર્જાની કટોકટી વિશે વિચારીને ચાલવું પડશે. આનાથી વિરુદ્ધ જો આપણે લાકડા સળગાવવા, કપાતા વૃક્ષોનો ઉછેર કરી જૈવ દ્રવ્ય ઉર્જાનો યોગ્ય માત્રામાં પ્રબંધ કરીએ તો આપણને અચળ દરે ઉર્જા મળતી રહે. આપણે ઝાડ કાપ્યા પછી ઝાડ વાવવામાં માનતા નથી. જંગલો કાપ્યા પછી જંગલોને ફરીવાર ઉગાડવામાં માનતા નથી. એક વૃક્ષ પડી ગયું એની જગ્યાએ બીજું વૃક્ષ વાવવું જોઈએ એવું માનતા નથી આપણે. એટલા માટે થઈને જૈવ બળતણ છે એ આપણને આવી રીતના સમસ્યાઓ છે એ બધી આવીને ઊભી રહી ગઈ છે. આવા ઉર્જાના સ્ત્રોત કે જેનું પુનઃ ઉત્પાદન શક્ય છે તેને પુનઃપ્રાપ્ય સ્ત્રોત કહે છે. તમે ભલે લાકડું વાપરો, પણ લાકડાને વાપરવા માટે ફરી એટલા વૃક્ષો વાવો
તો જ આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે એનાથી આગળ જોઈએ, આપણા પ્રાકૃતિક પર્યાવરણમાં પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પાદન ઉપલબ્ધ છે. આ ઉર્જાની સતત અથવા આવર્તનીય ધારાઓના રૂપમાં અથવા ભૂમિગત ભંડારોમાં અંશતઃ વિશાળ માપમાં સંગ્રહિત છે કે તેમાંથી વાપરી શકાય તેવી ઉર્જા ખર્ચવા છતાંય ભંડાર ખાલી થવાની સંભાવના વ્યવહારિક દ્રષ્ટિએ નગણ્ય છે. બરાબર. તો એમાં પણ આપણે જોઈએ, એમાં એક આપણને પ્રવૃત્તિ 14.9 આપી છે, એ જોઈએ હવે. તો પ્રવૃત્તિ 14.9 છે, એમાં વર્ગમાં નીચેની સમસ્યાઓ પર ચર્ચા કરો. તો આપણને કઈ કઈ સમસ્યાઓ છે? તો એ કોલસાનો અંદાજિત જથ્થો આવતા 200 વર્ષ માટે પર્યાપ્ત છે. શું આ કિસ્સામાં આપણે ચિંતા કરવાની જરૂર છે કે આપણા કોલસાના ભંડાર ખાલી થઈ રહ્યા છે, કેમ અથવા કેમ નહીં? તો એનો જવાબ આ છે, કારણ કે થર્મલ પાવર સ્ટેશનમાં વીજ ઉત્પાદન માટે મોટા પ્રમાણમાં કોલસાનો ઉપયોગ થાય છે. થર્મલ પાવર સ્ટેશનો જે નાના નાના એકમો છે, ગાંધીનગરને વીજળી પૂરી પાડવી છે, અમદાવાદને વીજળી પૂરી પાડવી છે, એવા વિસ્તારો જ્યાં છે ત્યાં કોલસો પુષ્કળ વપરાય છે. તેના ઉપયોગથી વાયુનું પ્રદૂષણ થાય છે. એ વિસ્તારમાં જો સાંજે એમની ચીમનીઓમાંથી ધુમાડા ખૂબ નીકળતા હોય છે. કોલસો પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત છે, મોટી સમસ્યા છે. આવનારા દિવસોમાં સમાપ્ત થઈ જશે. થોડાક વર્ષ પછી કદાચ કોલસો હશે નહીં, અને તેમાં સંગ્રહિત જથ્થો નજીકના ભવિષ્યમાં પાછો મેળવવો મુશ્કેલ છે. આનો જથ્થો ભેગો કરી શકાય એમ નથી, કેમ કે ઉપયોગ જ થવાનો છે. ઉપયોગ થયા પછી પુનઃ સર્જન એનું શક્ય નથી. તો 200 વર્ષ માટે પર્યાપ્ત છે, પરંતુ આ નિર્માણમાં લાખો વર્ષનો સમય જોઈએ. કોલસો બનતા ખૂબ સમય લાગ્યો છે, અને એના માટે ઘણો બધો સમય જોઈએ, જે અત્યારે આપણા માટે અસંભવ છે. આથી આપણે તેનો કાળજીપૂર્વક અને કરકસરયુક્ત ઉપયોગ કરવો જોઈએ. આપણે એ વિચારીને કામ કરવું જોઈએ કે કેવી રીતના આપણને ફાયદો થશે, અને કેવી રીતના ઉપયોગ કરવાથી અથવા શું કરવું જોઈએ હવે એના માટે અત્યારથી વિચારવા માંડીએ, કે જેથી આવનારા સમયમાં કોલસો આપણે ઉપયોગ ન કરીએ. બરાબર. પછી એના પછી બી પ્રશ્ન પૂછે છે, પણ બી વિભાગમાં પૂછે છે કે એવું અનુમાન છે કે શું સૂર્ય આગામી 500 કરોડ વર્ષ સુધી જીવિત રહે છે? શું માનો કે સૌર ઉર્જા ઉપર હાલે, અશ્મિ બળતણ જવા દે, સૌર ઉર્જા ઉપર હાલીએ તો સૂર્ય લાંબો સમય સુધી ટકવાનો છે, 500 વર્ષ સુધી ટકવાનો છે. અને એ પછી તે આપણી આવનારી પેઢીને પણ, જો કૃષ્ણ ભગવાન ને રામ ને બધા હતા 5,000 વર્ષ પહેલા હતા, અને એ લોકોએ તો બધી પ્રકૃતિનું રક્ષણ કર્યું હતું. બધાએ જંગલોને માનતા હતા, સૂર્યને માનતા હતા. બરોબર. આ બધું થતું હતું એ વખતે, અને એ બધાએ જતન કર્યું હતું. પછી તો આ બધું વિજ્ઞાનની શોધ પછી આ બધી સમસ્યાઓ છે એ સર્જાણી છે. તો સૂર્ય માટે એવું કહે છે કે સૂર્યના 500 કરોડ વર્ષ સુધી જીવિત રહેશે શું? આપણે સૌર ઉર્જા સમાપ્ત થવાની ચિંતા કરવી જોઈએ, કેમ અથવા કેમ નહીં? બરોબર. તો ના, આમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સૂરજ દાદા રોજ ઉગવાના છે, રોજ આથમવાના છે. સવારથી સાંજ સુધી આપણે સૂરજ દાદાની ઉર્જાનો ઉપયોગ કરી શકીશું, કારણ કે સૂર્ય હજુ આગામી 500 કરોડ વર્ષ સુધી જીવતો રહેશે. ઓહો, કેટલા બધા વર્ષ સુધી હજી સૂર્ય છે એ છે. આપણા સૌર ઉર્જાના ઉપયોગ માટે આધુનિક તકનીકો વિકસાવવી જોઈએ, અને તેથી વિનામૂલ્યે પ્રાપ્ત સૌર ઉર્જાનો વધુમાં વધુ ઉપયોગ કરી. આવું વિચારીએ તો આપણે સૂર્ય એક જ એવું છે કે જેનાથી આપણે લાંબો સમય સુધી ઉપયોગ કરી શકીએ, સવારથી સાંજ સુધી ઉપયોગ કરી શકીએ. અને હવે તો સોલર સેલ આવ્યા, ને એ સેલમાંથી ઉત્પન્ન થતી વીજળીને સંગ્રહિત કરીને રાત્રે પણ વાપરી શકીએ છીએ આપણે. તો સૂર્ય છે એ ઉત્તમ ઉર્જાનો સ્ત્રોત છે. એના પછી એમ કહે છે કે સી વિભાગ છે, એમાં એમ કહે છે કે તમે ચર્ચા કરો, ચર્ચાને આધારે એ નક્કી કરો કે કઈ ઉર્જા છે એ
આપણને કઈ ઉર્જા ખૂટી જાય છે અથવા ઉર્જાનો સ્ત્રોત છે તમારા માટે આપણને ખૂટી જાય છે અથવા અખૂટ છે એની ચર્ચા કરો. એમાં પહેલું એ છે ખૂટી જાય તેવા ઉર્જાના સ્ત્રોતો કયા કયા છે? તો એમાં અશ્મિ બળતણ. એમાં અશ્મિ બળતણમાં કોલસો, પેટ્રોલ અને જે ગમે ત્યારે સમાપ્ત, કોઈક દિવસે એવો આવશે કે જ્યારે આ બધું મોંઘું હશે અને નહીં પણ મળે, એવું પણ થવાનું છે. પછી અખૂટ ઉર્જા કઈ કઈ છે? તો પવન, ભરતી, સૌર ઉર્જા વગેરે સતત પ્રાપ્ત થતા ઉર્જાના સ્વરૂપો છે. પુનઃ પ્રાપ્ય સી, તો એમાં જયભાર બળતણ જો યોગ્ય વ્યવસ્થાપન કરવામાં આવે તો ચોક્કસ દરે ઉર્જાનો નિશ્ચિત જથ્થો છે આપણને મળ્યા કરશે અને એ પુનઃપ્રાપ્ય ઉર્જામાં કામ આવે એવું છે. તો એમાં તમારે આગળ વાત કરીએ એમ કે ભાઈ વૃક્ષ વાવો અને ફરીવાર બળતણમાં ઉપયોગ કર્યા પછી ફરીવાર એની જગ્યાએ વૃક્ષ હોવું જોઈએ. પછી પુનઃ અપ્રાપ્ય અશ્મિ બળતણ એક વખત ઉપયોગમાં લેતા વપરાય છે અને કાયમી સમાપ્ત થઈ જશે, નજીકના ભવિષ્યમાં પ્રાપ્ત થશે નહીં. આ છેલ્લી જે સમસ્યા છે એમાં એ પુનઃ અપ્રાપ્ય છે. તો આપણે આમાં ચર્ચા આપણને કરવાની કીધી છે એ બાબતમાં કે ઉર્જાનો કયો સ્ત્રોત એવા છે કે જે ખૂટી જાય છે અને જે અખૂટ છે. બરાબર. હવે એના પછી છેલ્લે છે પ્રશ્નો. એના હાઈ ઓર્ડર થિંકિંગના પ્રશ્નો છે એ જોઈ લઈએ આપણે. તો એવા બે ઉર્જા સ્ત્રોતના નામ લખો કે જેને તમે પુનઃપ્રાપ્ય માનો છો. તમારી પસંદગી માટે કારણ આપો. તમે પુનઃપ્રાપ્ય કોને માનો છો? બરાબર. અને તમારી પસંદગીના બે ઉર્જા સ્ત્રોતના નામ આપો. એમાં એક છે પવન ઉર્જા. સૌર વિકિરણો દ્વારા ભૂખંડો અથવા જળાશયો અસમાન ગરમ થવાથી હવામાં ગતિ ઉત્પન્ન થાય છે અને પવન ફૂંકાય છે. અને બીજું જળ વિદ્યુત. જળાશયના વરસાદને કારણે દર વખતે પાણી પુનઃ ફૂંકે છે. બરાબર. એટલે આ પણ આપણને જળ વિદ્યુત છે એ વરસાદને કારણે વળી પાછા જળાશયો છે ભરાઈ જશે અને ફરી પાછો આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. બીજો પ્રશ્ન છે એવા બે ઉર્જા સ્ત્રોતના નામ લખો જેને તમે ખૂટી જાય તેવા માનો છો અને તમારી પસંદગી માટે કારણ આપો. તો એવા બે ઉર્જાના સ્ત્રોતો છે એમાં અશ્મિ બળતણ એટલે કે કોલસો અને પેટ્રોલ. બરાબર. આ ખૂટવાના છે ભવિષ્યમાં અને ખૂટી જાય તેવા ઉર્જા સ્ત્રોત છે કારણ કે તેના દહન સાથે તે કાયમી નષ્ટ થવાનું છે. તો આ રીતે હાઈ ઓર્ડર થિંકિંગ પ્રશ્નો છે એ પણ તમે વિચારજો. એ પણ ફેરવીને પૂછી શકે અને આ બાબતમાં ઊંડો વિચાર કરી અને આપણે જે કંઈ આપણાથી થતી મદદ તમારા માટે ભવિષ્યમાં 10મા ધોરણ પછી આવા પ્રશ્નો છે એ સતત આવવાના સામે અને વિજ્ઞાનનો સહારો લઈને વિજ્ઞાનમાં રસ હોય તમને તો તમે આવા પ્રશ્નોનું સોલ્યુશન આપી અને આપણે સમાજને ઉપયોગી થઈ શકીએ અને એ ઉર્જાને એવી ઉર્જા છે જેનો પણ વિવેક બુદ્ધિપૂર્વક ઉપયોગ કરીએ. જરૂર હોય તો જ ઉર્જાનો ઉપયોગ કરીએ, ન કરીએ નહીંતર તો પણ એવી રીતે જો ચિંતા શીખીએ તો પણ આપણી ઉર્જાની સમસ્યાઓ જે છે આવનારી પેઢી માટે, આવનારા સમય માટે, કેમ કે પૃથ્વી પર વસ્તી વધતી જવાની છે. જ્યાં સુધી વસ્તી વધતી જાય છે ત્યાં સુધી આ સમસ્યાઓ છે એ રહેવાની છે. બરાબર. તો અહીંયા આ પાઠ પૂરો થાય છે અને સ્વાધ્યાયના પ્રશ્નો છે એ જાતે લખજો. આવજો. આભાર.